સરકારે કઠોળ ઉત્પાદન વધારવા માટે આત્મનિર્ભરતા મિશનની જાહેરાત કરી છે, જે અંતર્ગત 6 વર્ષ માટે 11,000 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ ભંડોળનો ઉપયોગ દેશમાં કઠોળની ખેતીને પ્રોત્સાહન આપવા અને કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર પીએમ આશા ગેરંટી યોજના હેઠળ કઠોળની સરકારી ખરીદી માટે એમએસપી મર્યાદા 45,000 કરોડથી વધારીને 60,000 કરવાનો નિર્ણય પણ લીધો છે. સરકારે રવિ પાક માટે એમએસપી અંગે પણ નિર્ણય લીધો છે, જેનો ખર્ચ 84,263 કરોડ થશે. કેબિનેટે 6 રવિ પાક માટે કૃષિ ખર્ચ અને કિંમત કમિશન આયોગ સીએસીપી ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અંતર્ગત સરકાર ઘઉં, બાજરી, ચણા, મસૂર, તેલીબિયા અને સૂર્યમુખી એમએસપી પર ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારે 2026-2027 દરમિયાન આ પાક માટે એમએસપી ખર્ચ કરતા આશરે 50% વધુ દર નક્કી કર્યો છે. ચણા માટે એમએસપી ₹5,875 નક્કી કરવામાં આવ્યો છે. મસૂરની કિંમત ₹3,705 છે અને તેનો એમએસપી 7,000 છે. તેવી જ રીતે સરસવની કિંમત ₹3,210 છે અને તેની એમએસપી ₹6200 કરવામાં આવી છે. કેબિનેટના નિર્ણય પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રવિ સિઝન 2026-2027 દરમિયાન અંદાજિત ખરીદી 297 લાખ મેટ્રિક ટન થવાની સંભાવના છે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એમએસપી પર ચૂકવવાની રકમ 84,263 કરોડ છે. રવિ સિઝનના પાક માટે એમએસપી કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ સીએસીપી ની ભલામણોના આધારે નક્કી કરવામાં આવ્યો છે.